સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મૌર્ય દ્વારા વડાપ્રધાન અને બિહારના મુખ્યમંત્રીને 33 રૂપિયાના મની ઓર્ડર કરવામાં આવ્યા. બિહારના ભાગલપુરમાં તાજેતરમાં સરકાર દ્વારા પાવર પ્લાન્ટના પ્રોજેક્ટ માટે થઈને એક ઉદ્યોગ ગૃહને 1050 એકર જમીન ₹1 પ્રતિ વર્ષના ટોકન ભાવથી 33 વર્ષ માટે લીઝ ઉપર આપી છે. હવે આ જે જગ્યા છે 1050 એકર જમીન, હવે ત્યાં 2400 મેગાવોટનો એક પાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ એમાં લગાવવાનો છે અને આશરે એની જે ટોટલ કિંમત છે 21,400 કરોડ રૂપિયા. અને આ માટે સરકારે એમને ₹1 પ્રતિ વર્ષના ટોકન ભાવે 33 વર્ષ માટે આપી છે. હવે પહેલાં તો આ જે જગ્યા છે ત્યાં આશરે 10 લાખ જેટલા વૃક્ષો આવેલા છે. એટલે પહેલાં તો આટલા વૃક્ષો એમને કાપવા પડશે એવો અમને ભય છે. એક તરફ આ સરકાર તાઇફાઓ કરે છે, એક પેડ માં કે નામ, માના નામે વૃક્ષ વાવો, અને એ રીતે ખોટા તાઇફાઓ કરે છે. અને બીજી તરફ એક જ ઝાટકે 10 લાખ જેટલા વૃક્ષોનું નિકંદન કાઢવાની વાત છે. એટલે શરૂઆતમાં જ્યારે બિહારનું બજેટ હતું ત્યારે એવી વાત હતી કે આ આખો પ્રોજેક્ટ છે એ સરકાર બનાવશે, પરંતુ ત્યારબાદ એવું નક્કી કરવામાં આવ્યું કે આ પ્રાઇવેટીકરણનું કરી અને આ પ્રોજેક્ટ બનાવશે અને એ માટે જે ખેરાત કરવામાં આવી છે. પરંતુ નવાઈની વાત એ છે કે આ પાવર પ્લાન્ટમાંથી જે કાંઈ પણ વીજળી ઉત્પન્ન થશે એ બિહારના લોકોને ₹6 પ્રતિ યુનિટ સરકારને આપવામાં આવશે. એટલે કે બિહારની જમીનનો જે ઉપયોગ કરીને, બિહારની જ સંસાધનોનો ઉપયોગ કરીને ત્યાંની પ્રજાને લૂંટવામાં આવશે. એટલે અમારે આજરોજ વડાપ્રધાનનો જન્મદિવસ પણ હોય, અમે વડાપ્રધાનને અને મુખ્યમંત્રી બિહારના બંનેને આજરોજ જે કુલ એક વર્ષ પ્રતિ વર્ષના લેખે 33 રૂપિયાની કુલ રકમ જે થાય છે, એટલે બંનેને 33 રૂપિયાનો અમે મની ઓર્ડર આજે મોકલ્યો છે કે ભાઈ આ ઉદ્યોગ ગૃહ છે એને આટલી બધી મુશ્કેલી ન પડે, 33 રૂપિયાની આવડી મોટી રકમ ન ભરી શકે, અને જો સરકારને એને પ્રોત્સાહિત કરવા હોય એટલે 33 રૂપિયા આજે અમે મારા પોતાના મુખ્યમંત્રીને કે અને વડાપ્રધાનને અલગથી મની ઓર્ડર કર્યા છે કે ભાઈ એમની પાસેથી ₹1 ન લે અને 33 રૂપિયાની આગળ જ્યારે 1050 એકર જમીન આપી દેતા હોય તો 33 રૂપિયા માટે શા માટે આપણે એ ઉદ્યોગનો એટલો પણ નુકસાન થવા દે. એટલે 33 રૂપિયાનો મની ઓર્ડર અમે બિહારના મુખ્યમંત્રીને પણ કર્યો છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ આજે જન્મદિવસની ભેટ સ્વરૂપે એ 33 રૂપિયાનો એક અલગથી મની ઓર્ડર કર્યો છે. અને આવી રીતે સરકાર ઉદ્યોગોને જે પ્રોત્સાહન આપી રહી છે તો એ લોકોને પણ જાણ થાય કે અત્યારે એમને જે જમીન હોય ખેતી લાયક તો એમની છીનવી લેવામાં આવે છે અને બીજા પક્ષે ઉદ્યોગોને આવા પાછલા રસ્તેથી આવી રીતે